મારું નામ બીજલભાઈ ટારિયા છે. આ કાર્યક્રમ પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ 2014થી બાપુએ આખા વિશ્વને પ્રેરણા આપી કે ભાઈ વેલેન્ટાઇન ડે દિવસ જે લોકો ઉજવે છે અને આજની યુવા પેઢી જે બરબાદ થઈ રહી છે અને વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો બાપુએ એવું વિચાર્યું કે ભાઈ વેલેન્ટાઇન ડે દિવસે 14 ફેબ્રુઆરીએ આપણે માતૃપિતૃ પૂજન દિવસમાં પરિવર્તિત કરી તે દિવસથી આ કાર્યક્રમ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે દિવસનું ખંડિત કરી અને આ દિવસને પરિવર્તિત કર્યો છે. અને સંત શ્રી આસારામજી બાપુ ગુરુકુળમાં સંસ્કૃતિના પણ કાર્યક્રમો 14 ફેબ્રુઆરીએ કરી રહ્યા છે અને આખા વિશ્વને બાપુએ એક આ નવી સંદેશ આપ્યો છે અને આખું વિશ્વ આજે આ માતૃપિતૃ પૂજનને મનાવી રહ્યું છે. હરિઓમ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.